क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત કરીશું બનાસકાંઠાની, જ્યાં ઉત્તર ગુજરાતમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે। હજુ હમણાં જ બીઝેડ ગ્રુપને લઈને સમાચારો સામે આવ્યા હતા, પરંતુ હવે પાલનપુરમાં પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપ દ્વારા ઉઠામણું કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। મજાદરનો રમણ નાઈ નામનો આ શખ્સ છે કે જે આ પ્રસિદ્ધિ ગ્રુપ ચલાવતો હતો। આ પણ એક પોન્ઝી સ્કીમ હોવાનું સામે આવ્યું છે। પાલનપુર, મહેસાણા અને ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં તે જે સંસ્થા છે તેની બ્રાન્ચ હતી અને ધ્રાંગધ્રાના મેથણ ગામના લોકોનું રોકાણ પણ કરાવવામાં આવ્યું હતું। ત્યારે મેથણ ગામના લોકોએ ધ્રાંગધ્રા પોલીસને અરજી આપી અને ત્યારબાદ આ વિગત સામે આવી છે। પાલનપુરની બ્રાન્ચ છેલ્લા 3 મહિનાથી બંધ હાલતમાં છે। બનાસકાંઠાના રોકાણકારોના પણ નાણાં ફસાયાની ચર્ચા છે। પાલનપુર, બનાસકાંઠા અલગ અલગ વિસ્તાર જે ગ્રામ્ય છે ત્યાં આ પ્રકારે પ્રસિદ્ધિ ગ્રુપ જે છે, રમણ નાઈ જે આ ગ્રુપ ચલાવતો હતો તેની ખાસ વિગતો સામે આવી રહી છે। તો વધુ એક પોન્ઝી સ્કીમ ઉત્તર ગુજરાતમાં ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે। પ્રસિદ્ધિનો પ્રોપરાઇટર રમણ નાઈ પહેલાં તો પલ્સમાં એજન્ટ તરીકે કામ કરતો હતો, પરંતુ પલ્સમાં દેવું થઈ જવાને કારણે પત્ની સાથે મળીને તેણે પ્રસિદ્ધિ ગ્રુપ શરૂ કર્યું। આ પોન્ઝી સ્કીમના નામે લોકોના નાણાં ઉઘરાવી અને છેતરપિંડી આચરી હોવાની પણ વિગતો સામે આવી છે। ત્યારે મેથણ ગામના લોકોએ અત્યારે ફિલહાલ ધ્રાંગધ્રા પોલીસને અરજી આપી છે અને ત્યારબાદ હવે વધુ એક પોન્ઝી સ્કીમની વિગતો સામે આવી છે। રતનસિંહ સંવાદદાતા ફોન લાઈન પર આપણી સાથે। રતનસિંહ, જણાવો તો પહેલાં જે રીતે વધુ એક પોન્ઝી સ્કીમની વિગતો સામે આવી, કઈ રીતે આ સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો, કયા પ્રકારની કાર્યવાહી અત્યાર સુધીમાં શરૂ થઈ છે? યસ, ચોક્કસથી અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો જે બીજેડ બાદ વધુ એક કંપનીનું જે ઉઠામણું થયું છે, ત્યારે પાલનપુરની જે પ્રસિદ્ધ મલ્ટી ગ્રુપને અત્યારે તાળા લાગ્યા છે। ત્યારે મજાદરનો જે રમણ નાઈ નામનો જે ઈસમ પ્રસિદ્ધ ગ્રુપ ચલાવતો હતો, ત્યારે પાલનપુર, મહેસાણા, ધ્રાંગધ્રા જેવા અલગ અલગ વિસ્તારોમાં તેને બ્રાન્ચો કરી હતી। તે અગાઉ પણ ધ્રાંગધ્રાના મેથણ ગામના લોકો પણ તેનો ભોગ બની ચૂક્યા છે, જેની અરજી પણ જે ધ્રાંગધ્રા પોલીસ મથકે થઈ ચૂકી છે। ત્યારે પાલનપુરના જે હાઈવે વિસ્તારના જે સ્થિત બ્રાન્ચમાં છેલ્લા 3 માસથી તેની ઓફિસ છે ત્યાં ત્યારે તાળા મારેલા જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રસિદ્ધનો જે પ્રોપરાઇટર જે રમણ નાઈ પહેલા જે પલ્સમાં એજન્ટ તરીકે કામ કરતો હતો, પરંતુ ત્યારે પલ્સમાં તેને દેવું થઈ જતા તેની પત્ની સાથે મળી અને પ્રસિદ્ધ ગ્રુપ નામની જે એક બ્રાન્ચ હતી તે શરૂ કરી હતી। ત્યારે પોન્ઝી સ્કીમના નામે લોકોના જે નાણાં રોકાવી અને છેતરપિંડી કરી હતી। ત્યારે બનાસકાંઠામાં પણ જે રોકાણકારોના નાણાં સલવા હોય તેવા અત્યારે તો જે ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે પ્રોપરાઇટર રમણ નાઈ તેની પત્ની સાથે અત્યારે તો ફરાર છે, પરંતુ વધુ તપાસ હાથ ધરવામાં આવે તો કેટલાક લોકોના નાણાં અંદર ડૂબાવ્યા છે તે તપાસ બાદ બહાર આવી શકે તેમ છે। યસ, બિલકુલ રતનસિંહ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે।